નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતના મૈદરપુરા વિસ્તારમાં 8 જેટલા ગણપતિ પંડાલમાં ચોરી, હાથફેરો કરનાર શખ્સોને પોલીસે દબોચી પાડ્યા। સુરતમાં ગૌરી ગણેશજીનું વિધિવત વિસર્જન કરાયું। 7 દિવસમાં 7000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થયું। નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે પોલીસની ખાસ ડ્રાઈવ। કર્ણાટકના વિદ્યાનગરમાં મસ્ત મોટી ઘરફોડ ચોરી કરીને નાસ્તી ફરતી ગેંગને સુરતમાંથી પકડી પડાઈ। દારૂની હેરાફેરી માટે અનોખો કિમિયો અપનાવાયો। કિન્નરનો વેશ ધારણ કરી દારૂ લાવતા 4 પકડાયા। શહેરમાં ખાડા રાજથી જનતા પરેશાન। ચેમ્બર ઓફ કોમર્સમાં ખાડાનો મુદ્દો ઉઠ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરતના મૈદરપુરા વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં 8 ગણેશ પંડાલને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે, જેને પગલે ભક્તોમાં રોષની લાગણી ફરી વળી છે। મૈદરપુરાના દારૂખાના રોડ પર આવેલા અલગ અલગ ગણેશ પંડાલમાં ગઈ રાત્રિએ તસ્કરોએ ત્રાટકી ચાંદીની મૂર્તિ, દીવા અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા અને પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં જ તસ્કરોની ધરપકડ કરી છે। મૈદરપુરા વિસ્તારના દારૂખાના રોડ પર આવેલ અલગ અલગ 8 ગણેશ પંડાલમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો। તસ્કરો અલગ અલગ ગણેશ પંડાલમાંથી ચાંદીની મૂર્તિ, રોકડ રકમ અને પૂજા અર્ચના માટે રાખવામાં આવેલો સામાન ઉઠાવી ગયા હતા। એક ગણેશ પંડાલમાં ગણપતિજીની નાની મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી। લોકોએ સવારના સમયે ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિની સ્થાપના કરી હતી અને જે જગ્યાએ ચોરીનો બનાવ બન્યો છે ત્યાં રાત્રિના 2 વાગ્યા સુધી તો લોકો બેઠા પણ હતા। ત્યારબાદ 2 લોકોએ આવી આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા છે। માત્ર 50 મીટર નજીક આવેલા 4 ગલીના 4 મંડપમાં જ ચોરીની ઘટના બની છે। એક બાદ એક ગલીમાં જઈને દરેક ગણેશ મંડપમાં ચોરી કરવામાં આવી છે અને ગણેશજીની ચાંદી, પિત્તળની મૂર્તિની પણ ચોરી થઈ છે। ડીસીપી રાઘવ જૈને સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માત્ર ચોરીનો પ્રયાસ છે અને તેનો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી। તેમણે જણાવ્યું છે કે અમને જાણ થઈ છે કે ચોરી કરનારી વ્યક્તિ હિન્દુ સમાજમાંથી જ છે। આ ઘટના માત્ર ચોરીની છે અને કોઈ ધાર્મિક તણાવ ઊભો કરવાનો ઈરાદો નથી। તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપે નહીં અને શાંતિ જાળવે। જ્યારે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરીને મૈદરપુરા વિસ્તારમાં થયેલી ચોરીના કિસ્સામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આકાશ ઉર્ફે તાંબો, ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કર્યો છે। હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે। સુરત શહેરમાં ગતરોજ 7 દિવસ સુધી આરાધ્ય દેવ ગૌરી ગણેશજીની સ્થાપના કર્યા બાદ વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું। શહેરભરમાં વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી હતી અને મંગલ ઘટ, પૂજા અર્ચના અને ભજન કીર્તન સાથે વિઘ્નહર્તાનું વિસર્જન કાર્યક્રમ આનંદમય વાતાવરણ સાથે યોજ્યો હતો। વિસર્જન યાત્રા દરમિયાન સુરત મહાનગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી અને શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાભરી લાગણી સાથે ગણપતિ બાપ્પા મોરિયાના ઉલ્લાસભર્યા નાદ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપી હતી। ગૌરી ગણેશ મહોત્સવ દરમિયાન શહેરમાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અંતે વિસર્જન સાથે મહોત્સવની સમાપ્તિ થતાં ભક્તોએ અશ્રુભીની આંખે ગણેશજીને વિદાય આપી હતી અને આવનારા વર્ષે વધુ ઉમંગ અને ઉત્સાહ સાથે પુનઃ પધારવા માટેની પણ ગણેશજીને પ્રાર્થના કરી હતી। 7 દિવસના આ ગૌરી ગણેશ મહોત્સવનું વિસર્જન સુરત શહેરના વિવિધ કૃત્રિમ તળાવોમાં સુગમ રીતે સંપન્ન થયું હતું।
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં શુદ્ધ માટીમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં શાળાના જ કેમ્પસમાં કૃત્રિમ તળાવ બનાવીને તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં શુદ્ધ માટીમાંથી બનાવેલી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. 7 દિવસ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના કર્યા બાદ શાળાના જ કેમ્પસમાં કૃત્રિમ તળાવ બનાવીને વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમાં તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ બાપાને અશ્રુભીની વિદાય અર્પણ કરી હતી. શાળાના આચાર્ય મુકેશભાઈએ જણાવ્યું હતું કે અમે 7 દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી હતી અને બાદમાં શાળાના જ કેમ્પસમાં તેનું વિસર્જન કરાયું હતું. પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતની કાળજી રાખીને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ બાબતે વિદ્યાર્થીઓને પણ સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાપાને અન્નકૂટ પણ ધરવામાં આવ્યો હતો અને તે ધર્યા બાદ શાળાના જ કેમ્પસમાં ખૂબ જ ભક્તિભાવ અને વિધિવત રીતે તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુકેશભાઈ ચૌહાણ, આચાર્ય શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ. અમે 7 દિવસ સુધી શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરી, પૂજા કરી અને આજે અમારી શાળાની અંદર ભાવ ઉલ્લાસ સાથે સર્જનકર્તાનું વિસર્જન કરી રહ્યા છીએ. ઇકો ફ્રેન્ડલી મૂર્તિની અમે સ્થાપના કરી હતી. પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય એની બાબતોની અમે કાળજી રાખી, વિદ્યાર્થીઓને પણ એની સમજૂતી આપી અને આ પર્વ માત્ર ઉત્સવ નહીં, આની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જોડાયેલી છે, એ પણ બાળકોને સમજૂતી આપી અને આપણી ધાર્મિક ભાવના પણ એની સાથે જોડાયેલી છે. આ સમજૂતી આપી સાથે સાથે અમે અન્નકૂટનું પણ આયોજન કર્યું અને અમારા માર્ગદર્શક સ્વામીશ્રીએ 2000 લાડુઓ બનાવી અને તમામ બાળકોને વિતરણ કરી અને આ ખૂબ સુંદર મજાનો ઉત્સવ અમે જોરદાર અને ધામધૂમથી ઉજવ્યો છે. રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક તરફથી મળેલી સૂચનાના આધારે આ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને સુરત શહેરમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ મહાનિરીક્ષક દ્વારા 3 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ સામે ખાસ ડ્રાઈવ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેને લઈને સુરત શહેર પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક પીએસઆઈ SF ગોસ્વામીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ખામીયુક્ત વાહનો જેમાં કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે, આ સિવાય જે કોઈ પણ ખામીયુક્ત વાહનો છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. હાલમાં અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને બ્લેક ફિલ્મના 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે, જ્યારે નંબર પ્લેટ તૂટેલા 2 વ્હીલર વાહનોને 300 રૂપિયા અને 4 વ્હીલ ચાલકોને 500 રૂપિયા ઉપરાંત મોટા વાહનોનો નિયમપૂર્વક દંડ વસૂલવામાં આવી રહ્યો છે. શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિક વિભાગના જેસીપી તથા અમારા ડીસીપી સાહેબ અને અમારા એસીપી ટંડેલ સાહેબ દ્વારા સુરત શહેરમાં જે વાહનોમાં કાળા કાચ લગાવીને વાહનો ફરતા જોવા મળે છે, જે વાહનોમાં નંબર પ્લેટો તૂટેલી હોય છતાં લોકો દંડથી બચવા માટે નંબર પ્લેટને રિપેર નથી કરાવતા, એવા વાહનો કે જેમાં ખામીયુક્ત વાહનો જણાઈ આવે છે, એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજરોજ અમને સૂચના મળેલ હતી. જે સૂચના અન્વયે અમે વાય જંકશન ખાતે અમારી ટીમ સાથે આ કાર્યવાહી કરી રહ્યા છીએ અને જે ખામીયુક્ત વાહનો આવે છે એમને એમના વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવામાં આવે છે. સુરત શહેરના પોલીસ કમિશનર. કર્ણાટક રાજ્યના વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતની સારોલી પોલીસ સ્ટેશનના જવાનો
કાર્યરત હતા તે દરમિયાન તેમને મળેલી બાતમી મળી હતી કે શ્યામસિંહ રાવત અને કંવરપાલ રાવત સહિતના માણસો કે જે કર્ણાટક રાજ્યમાં થયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરીના ગુનામાં સંડોવાયેલ છે. તે થોડી વારમાં જ આંતરોલી ગામ તરફથી પસાર થવાના છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી મળેલી બાતમીના મુજબ જ આવેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે શ્યામસિંહ રાવત, કંવરપાલ રાવત અને પ્રતાપસિંહ રાવતની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને સોના ચાંદીના દાગીના, રોકડ સહિતની મુદ્દામાલ મળી કુલ ₹14,47,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સમગ્ર મુદ્દામાલ ચોરીની હોવાની કબૂલાત કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં દારૂની હેરાફેરી માટે આરોપીઓએ એક અનોખો અને નવો કિમિયો અજમાવ્યો છે. પોલીસની નજરથી બચવા માટે દારૂની હેરાફેરી કરનાર 2 વ્યક્તિઓને ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નરનો વેશ ધારણ કર્યો હતો. તેઓ સજી ધજીને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા, જેથી કોઈને તેમના પર શંકા ન જાય. ત્યાં જ ઉધના પોલીસે દરોડા પાડીને 4 લાખથી વધુનો મુદ્દામાલ અને 2 નકલી ટ્રાન્સજેન્ડર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એક બાતમીના આધારે ઉધના મઢીની ખમણી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં દરોડા પાડ્યા હતા અને અહીં પોલીસે એક વેગનાર 4-વ્હીલ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે નકલી ટ્રાન્સજેન્ડરનો વેશ ધારણ કરનાર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર, સોનમચંદ્ર દરજી અને ડેઝી કુંવર, નિર્મલા કુંવરને ઝડપી પાડ્યા છે, જ્યારે અજય ધીરુભાઈ પટેલ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કિશન બાવળિયા તેમની સાથે હતો. તે ચારેયને પોલીસે પ્રોહિબિશનના ગુના હેઠળ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી કુલ ₹1,43,000નો દારૂ ઉપરાંતનો જથ્થો મળી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીઓને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા ઉપર ખાડા પડી જવાની ઘટના સામે આવી છે. સુરતના રસ્તા પરના ખાડાઓથી લોકો પરેશાન થઈ ગયા છે અને આ રસ્તા પરના ખાડાઓ હવે ચેમ્બર ઓફ કોમર્સમાં મુદ્દો બનીને ઉઠ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરી છે અને ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ વધ્યાની રજૂઆત કરી છે. ખરાબ રસ્તાઓના પ્રશ્નો હવે મેમ્બરોને ઉઠાવ્યા છે. શહેરમાં ખાડા રાજથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ચેમ્બરમાં હવે ખાડાનો મુદ્દો ઉઠ્યો છે અને ખાડા પૂરવા સરકારને રજૂઆત કરવામાં આવશે અને ખાડાના કારણે ટ્રાવેલિંગ ટાઈમ 30 મિનિટનો હવે 60 મિનિટ સુધી પહોંચી ગયો છે. ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતાં જ મોટાભાગના સભ્યોએ આપવીતી સંભળાવી છે. ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં મોટાભાગે ઉદ્યોગ અને વેપારને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે. ટેક્સટાઇલ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નો સરકાર સુધી ચેમ્બર દ્વારા પહોંચાડવામાં આવે છે, પરંતુ મળેલી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીમાં રોડ અને રસ્તાઓના પ્રશ્નો કમિટી મેમ્બરોએ ઉઠાવ્યા હતા. ચેમ્બરની મેનેજિંગ કમિટી બેઠકમાં એક ઉદ્યોગકારે ખાડાની ફરિયાદ કરતાં જ મોટાભાગના સભ્યો તેમની સાથે જોડાઈ ચૂક્યા હતા અને પોતાની આપવીતી સંભળાવી હતી. ચેમ્બર ઓફ કોમર્સની આ મિટિંગમાં મોટાભાગે ઉદ્યોગકાર અને વેપારીઓએ આ પ્રશ્નોને ચર્ચાનો મુદ્દો બનાવ્યો હતો. નાના વરાછા સ્થિત કૌશલ વિદ્યા ભવનમાં આ વર્ષે ગણેશોત્સવ માટે અનોખી થીમ સાથે આ ઉજવણી કરવામાં આવી છે. અહીં ભગવાન શ્રી ગણેશની સ્થાપના ભારતના અંતરિક્ષ ક્ષેત્રે પ્રાપ્તિ થયેલ સિદ્ધિઓને આધારિત થીમ પર કરવામાં આવી છે. આ અવસર પર તાજેતરમાં જ સમગ્ર દેશનું ગૌરવ વધારનાર અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા તથા તેઓ આ સ્પેસ સ્ટેશનમાં સાથે લઈ જવામાં આવેલી 16 કૃતિઓની ખાસ રજૂઆત કરવામાં આવી હતી. આ કૃતિઓ ભારતના અદ્વિતીય સાંસ્કૃતિક વારસાની ઝાંખી સાથે સાથે દેશે અંતરિક્ષ વિજ્ઞાનમાં હાંસલ કરેલી સિદ્ધિઓને પણ ઉજાગર કરે છે. આ થીમનો મુખ્ય હેતુ બાળકોમાં અવકાશ સંશોધન પ્રત્યે જિજ્ઞાસા જગાડવાનો
તેમજ ભવિષ્યમાં આ ક્ષેત્રે આવા નવા સંશોધન કાર્ય કરી દેશને અદ્વિતીય સિદ્ધિઓ અપાવે તથા ભારતનું નામ રોશન કરે તે હતો. કૌશલ વિદ્યા ભવનની આ નવીન પહેલમાં સમાજમાં પ્રેરણારૂપ બની છે અને સૌના આકર્ષણનું કેન્દ્ર પણ બની છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં હાલ કૌશલ વિદ્યા ભવનના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ભક્તિભાવ સાથે ગણેશજીની પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે. વિધિ ગઢિયા છે. હું કૌશલ વિદ્યા ભવનમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું. આ વર્ષે અમારી શાળામાં ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે એક અનોખી થીમ પસંદ કરી છે. થીમ અમે અંતરિક્ષમાં જે ઇન્ડિયાએ એટલે કે ભારતે જે સિદ્ધિ હાસિલ કરી છે એને લગતી તમે અહીંયા જોઈ શકો છો. એમાં અમે ચંદ્રયાન 3 કે જેમાં ભારત પૂરા વિશ્વમાં ચોથા ક્રમે હતો અને ફર્સ્ટ ક્રમાંક પર હતા કે જેમણે સાઉથ પોલ પર લેન્ડ કર્યું હતું. આ ઉપરાંત હાલમાં જ શુભાંશુ શુક્લા કે જેને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે એવા શુભાંશુ શુક્લાને પણ અમે કવર કર્યા હતા અને એ દ્વારા બાળકોને અમે અંતરિક્ષ ક્ષેત્રે રુચિ પેદા થાય એ માટે એમની સાથે એ જે વસ્તુ લઈ ગયા હતા જે અમદાવાદના વિદ્યાર્થીઓએ જ બનાવેલી છે એ પણ અમે દર્શાવી હતી અને એમને પોતાનો રસ જે છે એ અંતરિક્ષમાં જાગે એ માટે આ આયોજન કરેલ હતું. આ ઉપરાંત અમે જે પણ સિદ્ધિઓ હાસિલ કરી છે તેનો પ્રોજેક્ટર દ્વારા બાળકોને માહિતી પણ આપીએ છીએ. આ 10 દિવસ દરમિયાન અમે ઇકો ફ્રેન્ડલી ગણેશની કોમ્પિટિશનનું પણ આયોજન કર્યું હતું. આ ઉપરાંત 10 દિવસ દરેક વર્ગના વિદ્યાર્થીઓ આરતી અને પૂજન કરે છે. જે ટાઈમે એ લોકો આરતી અને પૂજા કરવા માટે આવે છે એ સમય દરમિયાન ભારતે જે અંતરિક્ષમાં સિદ્ધિ હાસિલ કરી છે એના લગતી બધી જ માહિતીઓ જે છે એ આપવામાં આવે છે. સુરત શહેર હાલમાં ગણેશોત્સવની ભક્તિમય ઉજવણીમાં રંગાયું છે. વરિયાવ વિસ્તારમાં આવેલ શૃંગલ હોમ્સ રેસિડેન્સીમાં ગણેશજીની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે અને રહીશો દ્વારા ભક્તિભાવથી પૂજન અર્ચન કરી ગણેશ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી ચાલી રહી છે. ગણેશોત્સવના આ પ્રસંગોપાત શૃંગલ હોમ્સ રેસિડેન્સી દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 15 મિનિટનું ગુજરાતી નાટક રજૂ કરાયું હતું, જેમાં રોજિંદા જીવનમાં થતા વિવિધ સાયબર છેતરપિંડીના કિસ્સાઓને રજૂ કરાયા હતા. આ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહીને સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, તેમજ સાવચેતીના ઉપાયો પણ સમજાવ્યા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ઉપયોગી માર્ગદર્શનનો લાભ લીધો હતો. સુરત શહેરના હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે આજરોજ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ટ્રાન્સગ્લોબ ગ્લોબલ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ દ્વારા ગ્રાન્ડ યુનિવર્સિટી એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 1992થી અત્યાર સુધીના 33 વર્ષના અનુભવ સાથે ટ્રાન્સગ્લોબ હજારો વિદ્યાર્થીઓના વિદેશમાં અભ્યાસના સપનાને સાકાર કરી ચૂક્યું છે. આજના આ યુનિ એક્સપોમાં 90થી વધુ ટોચની વિદેશી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, તેમજ 150થી વધુ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો અને તેઓને 20 લાખથી વધુ સ્કોલરશિપ માટે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત 2 લાખ સુધીની ફ્રી એપ્લિકેશન ગાઈડન્સ પણ આપવામાં આવી હતી, તેમજ PR તકો વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ યુનિ એક્સપો બુક માય વર્લ્ડ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો, જેમાં એર ટિકિટ બુકિંગ, હોટલ બુકિંગ, હોલિડે પેકેજ સહિતના અંગેના ખાસ ઓફર્સની પણ જાણકારી આપવામાં આવી હતી. વિદેશ અભ્યાસના સપના સાકાર કરવા માટે ટ્રાન્સગ્લોબ સુરતના વરાછા વિસ્તારમાં પોતાની 4 બ્રાન્ચ સાથે કાર્યરત છે, તેમજ ટ્રાન્સગ્લોબની આ પહેલથી વિદેશ અભ્યાસ માટે હવે માત્ર સપનું નહીં પરંતુ હકીકત બની ગયું છે. અને આજે ટ્રાન્સગ્લોબે હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે એક ગ્લોબલ યુનિ એક્સપો યોજેલો છે, જેમાં વિદેશની 90થી વધારે યુનિવર્સિટીઓ ભાગ લીધો છે. આ કાર્યક્રમ અંગત 1000થી વધારે સ્ટુડન્ટ એમના કરિયર અને ભવિષ્યના પ્લાનિંગ માટેનું માર્ગદર્શન લેવાના છે. અમે આ કાર્યક્રમ છેલ્લા 33 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છીએ. આજ રોજ અમે એવી આશા રાખીએ છીએ કે 1000થી વધારે છોકરાઓ
અહીંયા આવશે 90થી વધારે દેશ વિદેશની અલગ અલગ યુનિવર્સિટીઓ પાસેથી એમના કરિયર અને ભવિષ્ય વિશેનું માર્ગદર્શન લેશે અને એમના કરિયર માટેના પ્લાનિંગ કરશે. આ ઉપરાંત IELTS, PTE, TOEFL જેવી ઇંગ્લિશ માટેની તૈયારી માટેની એક્ઝામ્સની પણ પ્રિપેરેશન્સ અમે કરાવીએ છીએ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.